ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મોરબી એમાં રજા પડે ને આપણે હોય શનિવારે એટલે સિવિલમાં આપણે બપોર પછી છૂટાય એટલે સમી ઘરે આવતી હતી, રવિવારે પાછી સાંજે મોરબી આવવા નીકળી જતી હતી. એટલે તમારો પેન્શન આવે છે કે જોબ ચાલુ છે? ના, જોબ ચાલુ જ છે અત્યારે. બરાબર. કેવું છે ફેમિલીમાં, કેવું છે તમારે? હું અને મારા મધર બે જ. એક સિસ્ટર છે, એ મેરીડ છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, નમસ્કાર. 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 આપણે વાત થઈ હતી એકવાર. રાજેશ દવે બોલું, હળવદથી, મોરબી જિલ્લો, નગરપાલિકામાં જોબ કરવું, વાત કરી. બરાબર. તમારા વોટ્સઅપમાં મેં મેસેજ નાખેલો હતો. અચ્છા અચ્છા. હા હા હા, બોલો બોલો. કાંઈ નથી. તમે મને કીધું હતું કે હું જોઈ લઉં પછી આપણે વાત કરશું. બે ત્રણ વાર લગાવ્યો પણ તમારો એંગેજ આવતો હોય એટલે પછી ચાલુ હોય ને ભાઈ. હા, એટલે પછી મેં કીધું હવે લાગે ત્યારે વાત. 100%. બહુ સારી વાત છે. તમારામાં મેં મેસેજ વોટ્સઅપમાં આ નંબરથી નહીં, બીજા નંબરથી નાખેલો છે. કઈ વાંધો નહીં. હવે જે મેસેજ નાખ્યા છે ને એ મેસેજ હવે તમે મને કહી દો, કારણ કે જોવાનો સમય નથી મારી પાસે, એટલે તમે મને વાત કરી દો હું તમે કહેવા માંગો છો. જો હું નગરપાલિકામાં સર્વિસ કરું છું, હળવદ નગરપાલિકામાં. મોરબી જિલ્લામાં આવ્યું હળવદ. પેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હતું. ઓદિત્ય બ્રાહ્મણ છું, દવે છું, અને 54મું વર્ષ રનિંગ છે. ડિવોર્સ થયેલા છે અને કોઈ સંતાન નથી. અને આપણા માટે કોઈ પાત્ર અમારા સમાજમાં હોય તો વધુ સારું, બ્રાહ્મણમાં હોય તો. એટલે એ માટે તમને તમે મને કીધું હતું તમારો બાયોડેટા ની મારા વોટ્સઅપમાં નાખો, એટલે મેં બાયોડેટા ની ફોટો નાખ્યો. પેલા નંબરમાં તો મેં તમને એમ નહીં કીધું કે બાયોડેટા નાખો. મેં પેલા તમને શું કીધું કે તમારે આપણી ચેનલમાં ઓડિયો મુકાવવો પડે. આ ઓડિયો તમે મારો ડબ કરેલો છે તે બી. આપણે વાત થઈ ગઈ છે. હા, 2 વાર વાત થઈ છે. 2 વાર વાત થઈ છે. તમે મારો ઓડિયો ડબ કરેલો છે. તમે મને કીધું કે હું તમને પૂછું એનો તમે જવાબ દો. હું તમારો ઓડિયો ડાઉનલોડ કરી લઉં. ઓકે. તો કઈ ચિંતા કરો. એનું કારણ છે કે તો છે ને તમારો ઓડિયો આવી જશે. એનું કારણ છે કે મારી પાસે લિસ્ટ એવડું બધું લાંબુ છે ને, એટલે મેં રેકોર્ડિંગ તમારું કરી લીધું છે અને મેં છે ને સેવ કરી લીધું છે. બાકી આપણે ખાલી ઓમ પ્રશ્ન. અને તમે મને ઓલા રાજકોટ વાળા બેન ની વાત કરી હતી, મહેતા બેન, ઓલા મેં કીધું કે ના, એમને સંતાન છે, આપણે કોઈ સંતાન વાળું આપણે સંતાન વાળું કોઈ નથી જોતું. મેં તમારી અહીંયા સુધી વાત કરી હતી. અચ્છા. તમારી ઉંમર કેટલી છે? મારું 54મું વર્ષ રનિંગ. તમારા 54 વર્ષ. અને તમે જે જોબ કરો છો તો અત્યારે જોબ ચાલુ છે? ચાલુ. અચ્છા. કેટલી સેલેરી કેટલી છે તમારી? મારી સેલેરી 38,000 રૂપિયા આવે હાથ ઉપર. એમ નહીં તો એક બેન છે પણ હવે 59 વર્ષના છે. એ મેં કાલ જોયો વિડીયો, પણ હવે મારે એટલે એમાં એવું છે કે એટલે મારે 53 હજી હમણાં પૂરા થયા. હાલો. સમજી ગયો. અને બીજા નંબરમાં મારા મધર છે, એજેબલ છે, બરોબર, થોડાક. એટલે મેં આપણી પોતાની પર્સનલ જરૂરિયાત તો છે એવું નથી, પણ મેઇન હેતુ પર્પઝ આપણો ઘર માટેનો છે સાહેબ. પણ જો હું તમને વાત કરું કે ઈ બેન છે ને, હા જી, એને 27,000 પેન્શન આવે જી. એટલે એ મેં ઓડિયો રાત્રે સાંભળ્યો સાહેબ. તમારે ઈ રાધનપુર વાળા બેન ની જ વાત કરો ને તમે? હા, એ મેં ઓડિયો સાંભળ્યો. એટલે આમાં બેનિફિટ શું છે સાંભળો પેલા મારી વાત. બેનની ગણતરી એવી છે કે જો કોઈ એવો વ્યક્તિ હોય કે જે નોકરિયાત હોય અને જો કાલ સવારે જો બેનની, ભગવાન નો થાવ બેનની ડેથ થઈ જાય તો જે કાંઈ પેન્શન છે એ તમને મળવા માંડે. અને ભગવાન નો કરે અને જો એના ઘરવાળા, મતલબ કે જે થાનારો, જે ઘરનારો, આમાં એક વસ્તુ હું કહું સાહેબ તમને, એવી વસ્તુ છે કે જો ઉંમરમાં ડિફરન્સ તો જાણી 6 વર્ષનો ડિફરન્સ આવે, પેલી વસ્તુ, બરોબર. બીજા નંબરમાં કે ભાઈ
બાંધા ઉપર જાય છે, કોક ના બાંધો એ ટાઈપ નો હોય તો ઉંમર ન હોય દેખાતી હોય, કોક ને બાંધો એ ટાઈપ નો હોય તો અમારે ઉંમર દેખાય એવું લાગે, સાંભળી લો. એટલે હવે એમાં એવું છે કે હું તમને એમાંય ન કહી શકું કે ફેસ ટુ ફેસ જોયા વગર આપણે નિર્ણય ન લઈ શકીએ, હું તમને હું વાત કરું કે છું વાતચીત ઉપરથી નો જી, નિર્ણય લઈ શકીએ. જો પેલા મારી વાત સાંભળો, તમે એક જી વસ્તુ સમજ્યા નહીં, હું ખાલી એક એક ચર્ચા કરું છું તમારી હા, હારે, એ હું બરાબર? સમજી ગયો તમારી પછી વાતને, પછી હું સમજી ગયો. જી પછી તમે એની હારે વાત કરશો ને એ એક ચર્ચા થવાની છે, બરાબર? જી પછી જી તમે એકાબીજા એમ કહો છો કે હાલો ભાઈ તમારો નંબર આપો, એટલે સ્વાભાવિક છે અમે એકાબીજાના નંબર આપી દઉં તમને, બરોબર છે? જી પછી જી તમે વિડીયો કોલમાં વાત કરો, જી એકાબીજાના ફોટા મગાવો, તમને જી લાગે કે ના ના ખરેખર જી. સરસ છે, તો આગળ વધવાનું. આમાં કોઈ એવું તો છે નહીં કે હું તમારી પાસે કાગળિયામાં લખાણ કરાવી લઈશ, દસ્તાવેજ ના ના કરાવી ના લઈશ, ના એવું ના, નથી. એટલે તમે તો સારું કરવા બેઠા હો સાહેબ, હા, એમાં એવો એકબીજાને કોઈ કદાચ વિષય તમને નથી. જામે, ના, એ હું તમને સમજી ગયો એકબીજાને જામે. તમારી વાત. હા, પણ એટલે એમાં જોયું આપણે વિચારશું, એ વિચારવા લાયક વસ્તુ છે ખરી એમ, કારણ કે અને એમને અને અને સંતાન નથી હંમેશા, એટલે મને વિચારવા હા, આવ્યું અને છે. હંમેશા, અને અને એમાં હંમેશા છે ને, ઓડિયો મેં હા, ઈ સાંભળ્યું કે ઈ હા, અહીંયા આવવા માટે તૈયાર છે, એવું તૈયાર છે નથી. ને, ઉપરાંત તમે અહીંયા રૂબરૂ જાઓ, મતલબ તમે અહીંયા આવી જાઓ તોય હાલે, કારણ કે એને મકાન બકાન બધું છે, કેપેબલ છે ટૂંકમાં, એને હા, એ અત્યારે બીજા હું સમજી ગયો. ટેન્શન આવે છે. તો જી કહેવાનું શું સમજી છે ગયો. કે થોડી ઘણી બાંધછોડ કરી નાખો ને, કારણ કે હવે તમે 56 વર્ષના તો થઈ ગયા છો, બરાબર છે? તો જી કહેવાનું શું છે કે જેટલો સમય મળે તમે જી એકાબીજા સંગાથે ગાળી શકો એવો થોડોક વિચાર કરી અને હાલો. બાકી આમાં શું છે, આપણે તમે જોવા જાણવામાં નથી બરોબર ને ગમતું નથી ને એવું કરવામાં રહી ના ને ના તો ના, આ એવું જિંદગી તો આપણે આ એવું જિંદગી નથી છે ને. સાહેબ. આપણી વસ્તુ એવી ચોઇસેબલ વસ્તુ નથી. મને હા ખ્યાલ આવે હા કે હા કોઈ હા પણ માણસ પોતાનો સમય ચૂકી જાય પછી એને બાંધછોડ તો આવે જ છે જીવનમાં. હું જી બધું સમજુ જ છું સાહેબ, બધી જી જી. રીતના પણ મને આમાં એવું છે, ઓલું સાંભળો, છે, આમાં તમે મારા ઘડાયેલો કરતા છું. વધારે, મારી વાત સાંભળો, આમાં શું છે, જી તમે મારા કરતા કદાચ વધારે જ્ઞાની છો, પણ કહેવાનું શું છે કે જ્યારે હા, આપણી આંખમાં કણું પડે ને ભાઈ, ત્યારે આપણે ન જી કાઢી શકીએ, બીજાને જ કેવું પડે કે ભાઈ મારું કણું કાઢી ગયું. હા હા સમજ્યા? હા હા. એટલે એટલે હંમેશા આમાં આ સાહેબ વસ્તુ છે. નિમિત્ત જી તમને જી બનાવવાના હશે જી જી. કુદરતે, નકર એટલે આ બધી વાત છે. તમારા કરતા એજમાં હું ઘણો નાનો છું, પણ કહેવાનું શું છે કે જ્યારે તમને જી કોઈ સૂઝ ન પડતી હોય ને, ત્યારે એવો એવો વ્યક્તિ તમને માર્ગ બતાવે કે ભાઈ તમારે આ જ રસ્તે જવું હોય ને તો અહીંથી વ્યા જાવ. હે, જી જી જી. હા, ના તો બરોબર. આ એના જેવી વાત છે. એટલે અમે બહુ વધારે ન કહીએ, પણ કહેવાનું શું છે કે થોડોક આવો વિચાર કરો અને તમને હા, એમ પણ લાગે. એમાં સાહેબ તમે કીધું એમાં હાલો હું વિચાર કરું છું, અને આપણે એમાં આગળ વધી જોઈ લઈએ એકબીજાને, જો જી અનુકૂળ આવે તો વધશું, નહીં તો જી કંઈક પછી જી બીજું આગળ વિચારશું એમ. જી જી જી. આપણે એમાં એવું નથી કે ભાઈ એમાં ડાયરેક્ટ જ હું તમને ના નથી કહી દેતો કે હા હા નથી કહી દેતો, હા. પણ અને બીજું, એકબીજા જોઈ લે અનુકૂળ, હા, એકબીજાને અને બીજું, એકબીજાને. હા. જે વાતચીત તમે કરો એમાં કોઈ નકારાત્મક વસ્તુ ન આવી જોઈએ, જેની હારે વાત કરો નો ને. નો 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 એટલે સાહેબ, ઈ કહેવાનું જો શું છે. એક કોઈ પણ વ્યક્તિ હોય આ છે, મારા ઘરમાં મારી બેન છે, મારી ભાણી છે, દીકરી સમાન મારી ભાણી છે. હું બધાય લેડીઝ ની ઇજ્જત આબરૂ શું હોય મને ખ્યાલ છે. હું આ ઇજ્જત આબરૂ ને માનવા વાળો માણસ છું. એવું કોઈ જ મારો નેગેટિવ અભિગમ ન હોય કે ભાઈ ઈ સામે વાળા વ્યક્તિને એમ લાગે કે ભાઈ આ વ્યક્તિએ મારી આવી રીતે વાત કરી કે આમ કે તેમ, એવો કોઈ જ મારો રિસ્પોન્સ નહીં હોય. હા હા. એટલે કહેવાનું શું છે કે જો કદાચ આમાં મગજમાં બેહે એકાબીજાને તો બહુ સરસ રીતે છે, સમજી ગયા? એટલે થોડું ઘણું શું છે, બાંધછોડ કર્યો તો તમારે કદાચ એડજસ્ટ થઈ જાય. મારે તો શું છે ભાઈ, તમારું થાય કે બીજાનું થાય, હું તો રાજી જ છું આમાં, કારણ કે મારે તો આમાં નિજી સ્વાર્થ નથી કે હાલો ભાઈ ના તમે ના ના, મને તમે પૈસા તમારી ઓછા આપો રીતના. છો, ઓલા પૈસા મને વધારે આપે છે તો આપણું એવું ન્યાય નથી, બરાબર એવું છે. નથી. મારી અંદર એવું ના નહીં ના આવે, એનું કારણ છે ના કે ના, હું એ હું નિસ્વાર્થ સમજી ભાવથી ગયો, કામ કરું છું. તમારી વાત હા 100% સમજી ગયો. હા. એમાં મને તમે તમ તારે કહો એમ આપણે વગર આગળ વધી હાલો એક વખત બરાબર માટે. ને. તો જો જી હું બેનને ફોન લગાડું છું, પેલા જી નંબરમાં તમે મને કંઈક ટૂંકો પરિચય આપી દો, એટલે મારે શું છે બેનને કેવું પડે ને કે આ સાહેબ, રીતના અમે વ્યક્તિ છે. સિદ્ધપુરા દવે છીએ. તમારું ગામ કહી દો પેલા મને. મારું પ્રોપર ગામ હળવદ. બરોબર. પેલા જો ગામનો પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે એને વધારે પડતું સિટીમાં ગણતરી છે, સમજી ગયા? એટલે પેલો જી પ્રોબ્લેમ એ થવાનો છે. આ હળવદ તાલુકો છે સાહેબ. અને ગામડું, ગામ કયું? નહીં નહીં, પ્રોપર તાલુકો હળવદ જ છે. હળવદ નીચે સમજી 68 ગામડા આવે. ગામ ને તાલુકો રેડી. હા, ના ના, કાંઈ નથી. પછી તમારું નામ? મારું નામ રાજેશ દવે. રાજેશભાઈ દવે, રેડી. અને જી. તમે ક્યાં બ્રાહ્મણ છો? ઔદિત્ય બ્રાહ્મણ. ઓકે, લાગે લાગે. એ એ ઓલા પંચોલી છે. અચ્છા અચ્છા. એટલે એમાં ઔદિત્ય એમાં ફેર. પંચોલી છે. અચ્છા, તમે એટલે ઔદિત્ય એ છો. બ્રાહ્મણ જ કહેવાય, પણ અમારામાં રાવલ, દવે, જાની, પંચોલી બધી અટકવું આવે અમારા. અત્યારે તમારે નોકરી ચાલુ છે, બરાબર ને? આ મારી નોકરી ચાલુ નગરપાલિકામાં. ચાલુ 38,000 પગાર હમ, અને નગરપાલિકા. હમ. ઉંમર વર્ષ છ કેટલા કીધા?
મારી ઉંમર 7-7 બર્થડે 7-7-71 54મું વર્ષ રનિંગ છે. અચ્છા 54 વર્ષ. 54. ભલે હાલો હું ફોન લગાડું છું અને કદાચ વાત કરે બેન, કારણ કે ઈ છે ને લગભગ આજે કાલનો વિડીયો મૂક્યો છે ને બેને કોઈ યાર વાત નથી કરી. પેલા બધો મારી પાસે પરિચય લઈ ગયા પછી કે ના 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 ના. કદાચ તમારા ભાગમાં હોય બેન વાત કરે બરાબર, પછી તો ફોટાની તો આપલે થઈ જાય. તમે એકાદ દી વાત કરો, હા એ તો બરોબર છે. તમારો નંબર એની પાસે વયો જાય તો ઘણી વખત શું છે કે એડજસ્ટ થઈ જાય ભાઈ. સમજી ગયો વાત. ચાલુ ચાલુ. બીજી વસ્તુ એક કહી દઉં, અત્યારે હું બેન સાથે જે કઈ વાતચીત કરાવીશ અને જી. એ વાત રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે. જી બરાબર ને? ઓકે. ભલે ચાલો. શ્રી હરિશંકર મોચન દેવ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ બોલો. હવે બેન એમાં એવું છે, આપણે વિડીયો મૂક્યો હોય ને એટલે બધા માણસો વિડીયો જોતા હોય ને બધાની એવી અપેક્ષા હોય કે પ્રફુલ્લાબેન હારે વાત કરાવો. તો એક ફોન આવ્યો છે. મેં નાની પાડી, સાંભળો મારી વાત. હા. મેં બિલકુલ તમે સેવા કરો છો, ધન્યવાદ, પરમાત્મા તમને સુખી રાખો. પણ મેં તમને નથી કીધું, મેં કીધું તમે તાર વાત કરાવો તોય વાંધો નહીં, મને એમનો નંબર આપો, કારણ કે હું પોતે ગ્રેજ્યુએટ છું અને નોકરિયાત છું. પેલા સાંભળો, પેલા અમારે એક રૂલ્સ છે અમારી ચેનલ નો કે પેલા અમે છે ને તમે તમને વાત કરો કોન્ફરન્સમાં તોય વાત વાંધો કરાવી. નથી. હા બોલો. બરાબર, પછી તમને એકાબીજાને ગમે અને તમને એમ લાગે કે ના હિતેશભાઈ મારા માટે આ બરોબર છે તો અમે એકાબીજાને નંબર પણ આપી દેશું. આમાં કોઈ અમારે ફોર્મેલિટી નથી. કઈ વાંધો નહીં, વાત જી કરાવો. જી જી ચાલો. હા રાજેશભાઈ વાત કરો. જી હેલો. જી બોલો. હા ક્યાંથી બોલ્યા આપ? હળવદ થી બેન. અચ્છા અચ્છા. અને સરનેમ તમારી? દવે, સિદ્ધપરા દવે. હા બરાબર. અમારા હળવદમાં અમારા પંચોળી છે ને બધા. પંચોલી ના ઘણા ઘર છે, મારી બેની પંચોલી માં જ છે. હું પંચોળી ની દીકરી છું, એ મારા ભૈયા જ થાય. મારી કુળદેવી સુલેશ્વરી માતા એક જ છે. માતપુર છે ને તમારા કુળદેવી સુલેશ્વરી? આ માતપુર અમારી કુળદેવી. હા હું જઈ આવેલો છું કેટલી વાર. બરાબર બરાબર. બોલો બોલો. જી. શું કરો છો આપ? જોબ કરો છો કે શું કરો છો? બિઝનેસ કરો? હું નગરપાલિકામાં જોબ કરું છું. અચ્છા અચ્છા. શું નામ આપનું? મારું નામ રાજેશ દવે. અચ્છા અચ્છા. તમારું વતન ક્યાં? હળવદ, પ્રોપર હળવદ જ. પ્રોપર હળવદ. મેં મોરબી ટ્રેનિંગ કરી ને 2002 માં, હળવદ થઈને જ જતી હતી. જી જી જી. તમારે મોરબી તમારા સુરધન દાદા છે ને અહીંયા પંચોલી ના? હા તમારા મોરબીમાં સુરધન દાદા નું છે ને, પંચોલી ના સુરધન છે ને અહીંયા સુરધન દાદા નું? છે પણ મારે તો મોરબી પેલા હું નર્સિંગ કરેલું ને એટલે હું ગવર્મેન્ટ જોબ કરતી હતી. સુપરવાઇઝર માં ગવર્મેન્ટે પ્રમોશન આપ્યું હતું ને એટલે મોરબી ટ્રેનિંગ કરવા 6 મહિના 2002 માં આવી હતી. જી જી જી. એટલે સમી અત્યારે મારી નોકરી સમી હતી એટલે સમી થી હું અપડાઉન શનિ રવિ મોરબી અમારે રજા પડે ને આપણે હોય શનિવારે એટલે સિવિલમાં આપણે બપોર પછી છૂટાય એટલે સમી ઘરે આવતી હતી, રવિવારે પાછી સાંજે મોરબી આવવા નીકળી જતી હતી. એટલે તમારો પેન્શન આવે છે કે જોબ ચાલુ છે? ના જોબ ચાલુ જ છે અત્યારે. બરાબર. કેવું છે ફેમિલીમાં, કેવું છે તમારે? હું અને મારા મધર બે જ. એક સિસ્ટર છે એ મેરીડ છે, એને અમદાવાદ પરણાવેલી છે. અચ્છા. એટલે હાલ તો તમે તમારા મધર બે રહો છો? બે જ રહી છે. એ તમારું વતન હળવદ થાય? જી. તમારું મોસાળ ક્યાં થાય? મોસાળ મારું જોશીમાં, એ હળવદમાં જ છે પ્રોપર. અને તમારું ગોત્ર કયું? અમારું ભાર્ગવ. ભાર્ગવ ગોત્ર. અમારું ગર્ગ ગોત્ર છે. મને ખ્યાલ છે. અને તમારો વેદ કયો? ઋગ્વેદ. ઋગ્વેદ. અમારો અથર્વવેદ છે. જી. બરાબર. વાંધો નહીં. ચલો તમારે જોબ ચાલુ છે એમ ને? ચાલુ જોબ છે. એટલે હળવદમાં પોતાનું મકાન છે કે કઈ રીતે છે? ફ્લેટ? મારા 4 મકાન હળવદમાં. બરાબર બરાબર. હા તો તમે ભાઈ દરજીભાઈ જોડે નંબર લઈ લેજો. જી. એટલે રાતે શાંતિથી ફોન પર વાત કરજો. અત્યારે શું મારે પેલા કામ વાળા બેન નથી ને, થોડું ઘણું અમુક આવે છૂટા વાસણ કપડા કરવાની. હા વાંધો નહીં, કોઈ કશો વાંધો. થોડું સવારનું મેનેજમેન્ટ કરવું પડે એટલે તમે દરજીભાઈ જોડે નંબર લઈ લેજો મારો. જી. અને રાતે મને શાંતિથી 7 વાગ્યા પછી ફોન કરજો. ભલે. હા.
હાલો. બેનનો નંબર લખી ગયો. એક મિનિટ સાહેબ, કાગળ લઈ લઉં. એક કામ કરો મને ખાલી એટલું લખીને મોકલી દો વોટ્સએપમાં કે પ્રફુલ્લાબેનનો અરે નંબર સાહેબ, મોકલો. મારા ખીચામાં જ છે કાગળ, પાકીતા કાઢી લીધું. તમે બોલો તમ તારે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.